નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ ભાડભૂત બેરેજનું બહાર પાડેલું જાહેરનામું જ ખોટું, ખેડૂતોનો કલેક્ટરાલયમાં સૂર। નવું જાહેરનામું જારી નહીં કરાય તો 700 થી વધુ ખેડૂતો જમીન નહીં આપે। નવી જંત્રી ના આપવી પડે એટલે 2020માં જાહેરનામું જારી, સરકારને જમીનની 2025માં જરૂર હોવાનો આરોપ। વર્ષની દેવાંશી કોન્ટ્રાક્ટર સમગ્ર દેશમાંથી યુએસએની સ્કોલરશિપ મેળવનાર એકમાત્ર દીકરી બની। વિશ્વભરના 20 વિદ્યાર્થીઓમાં દેવાંશીની શિષ્યવૃત્તિ માટે પસંદગી। ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે ફરી કલેક્ટર કચેરી ગઢવી જાહેરનામું જ ખોટું હોવાના આરોપ લગાવ્યો છે। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામોનો જમીન સંપાદનનો કાયદો હલ થવાનું નામ લેતો નથી। શુક્રવારે બોરભાઠા બેટ, સરફુદ્દીન, શક્કરપોર, તરિયા અને ધંતુરિયા ગામના 700 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સૂર વ્યક્ત કર્યો છે। અસરગ્રસ્ત ખેડૂતોએ આજે આપેલા આવેદનમાં 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે જ રાજ્ય સરકાર ઉપર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામું જારી કર્યું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી। 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે। વર્ષે આંતર પાક લઈ ₹4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર ₹36 અન્યાયી હોય, એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીંનો હુંકાર કરાયો છે। આજે રજૂઆત કરવા 400 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતો ઉમટી પડ્યા હતા અને બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા માંગણી કરી હતી। જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી। આથી અમને જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણી છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું। જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું। ભરૂચના લિંક રોડ ઉપર આવેલી પુષ્પધન બંગલોઝમાં રહેતી દેવાંશી કોન્ટ્રાક્ટરે સમગ્ર દેશમાંથી એકમાત્ર યુએસએની શિષ્યવૃત્તિ મેળવી ગૌરવ વધાર્યું છે। ઋષિકેશભાઈ કોન્ટ્રાક્ટરની દીકરીએ 2024 આઈએડીસી અમેરિકા શિષ્યવૃત્તિ માટે વિશ્વભરમાંથી પસંદ કરાયેલા 20 વિશેષ વ્યક્તિમાં સ્થાન મેળવ્યું છે। એકમાત્ર વિદ્યાર્થીની તરીકે ગાંધીનગર પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગૌરવ વધાર્યું છે। માતા પિતાના એકમાત્ર સંતાન તરીકે તેઓએ દ્રઢતા, શ્રેષ્ઠતા અને પ્રતિબંધો તોડવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સાથે દેવાંશીની આ સિદ્ધિ અને વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયિકો માટે એક પ્રેરણા સ્ત્રોત બની છે। પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં આગળ વધવા અને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં યોગદાન આપવા માટે તેની પ્રતિબદ્ધતા યુનિવર્સિટી માટે પણ ગૌરવનો વિષય બની છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ સુવર્ણ ઇતિહાસ ધરાવે છે। 144 વર્ષીય અડીખમ બ્રિજની ખાસિયત છે કે 1400 મીટર લાંબા બ્રિજને બિલ્ડિંગના એક પણ ટાંકા વગર 144 વર્ષ મજબૂતી સાથે ઉભો રખાયો હતો। જોકે ભવ્ય ઇતિહાસની ગરિમાને હાનિ પહોંચતી એક પ્રવૃત્તિ તંત્ર દ્વારા કરવામાં આવતા સિટીઝન કાઉન્સિલે વિરોધ ઉઠાવ્યો છે। ભરૂચ સિટીઝન કાઉન્સિલ જણાવ્યા અનુસાર આરએનડી વિભાગે તાજેતરમાં ગોલ્ડન બ્રિજના છેડે દરવાજા લગાવી બ્રિજને તાળાબંધી કરી દીધી છે। અંદાજિત 1.5 દાયકા સુધી જે બ્રિજ વેલ્ડિંગ કે બોલ્ટના એક પણ જોઈન્ટ વગર માત્ર રિવેટના સહારે મજબૂતીથી ઊભો રહ્યો હતો। નર્મદા મૈયા બ્રિજના નિર્માણ પૂર્વે આ બ્રિજ દરરોજના 10,000 જેટલા વાહનોની અવરજવરનો ભાર ઉઠાવતો હતો। ગોલ્ડન બ્રિજમાં કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓના બહાના હેઠળ બ્રિજના છેડે મસમોટા દરવાજા વેલ્ડિંગ સાથે ચોંટાડી દઈ ખંભાતી તાળા લટકાવી દેવાયા છે। ભરૂચ સિટીઝન કાઉન્સિલ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની નિષ્ફળતાને આગળ ધરી ઐતિહાસિક બ્રિજ બંધ કરી દેવાના અને તેના ઇતિહાસને 2 દરવાજા વચ્ચે ગરબી દેવાના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી છે। આંદોલનની ચીમકી આપી છે। ભરૂચનો ગોલ્ડન બ્રિજ એ આપણા સૌ માટે એક ગૌરવ સમાન ઐતિહાસિક પ્રતીક છે। કમનસીબે નવો બ્રિજ બનતા એ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો, પણ એ બ્રિજે ભરૂચ અને સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જોડતા લોકોની વચ્ચે કડીરૂપ વર્ષો સુધી બની રહ્યો। જસ્ટ ઇમેજિન કરીએ કે જ્યારે બીજા બ્રિજો નર્મદા નદી ઉપર નહીં હતા ત્યારે ગોલ્ડન બ્રિજ વર્ષ 1891થી સતત સેવા આપતો રહ્યો। વર્ષ 2021માં જ્યારે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો વાહનો માટે,
ત્યારે લોકોને એક આશા અને આશ્વાસન હતું અને આપણે રજૂઆતો પણ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી કે આને ક્યાં તો ઐતિહાસિક સ્મારક બનાવો, ક્યાં તો આને એક આઇકોનિક એવું સ્થળ બનાવો કે જ્યાં લોકો માટે એક હરવા ફરવાનું સુંદર શ્રેષ્ઠ સ્થળ બની શકે અને ભરૂચ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની શકે. કમનસીબે એ બ્રિજને લેટર ઓન સ્ટેજ ઉપર નોટિફિકેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો અને હમણાં થોડા દિવસ પહેલાં જે વિડીયો જોયો તો ખૂબ આઘાત લાગ્યો કે જે બ્રિટિશરોએ આ બ્રિજને એક પણ આર્ક વેલ્ડિંગ વિના બનાવ્યો, માત્ર ને માત્ર રિવેટ અને રિવેટના ઉપર આખું સ્ટ્રક્ચર ઊભું છે કે જે આજે 135 વર્ષ 134 વર્ષ પૂરા થયા અને આ 135મું વર્ષ ચાલી રહ્યું છે, તેમ છતાં પણ એની એ કન્ડિશનમાં છે. એ બ્રિજની આમાન્ય જાળ્યા વગર એની ઉપર વેલ્ડિંગથી બે બાજુ દરવાજા લગાવી દીધા, બંને બાજુ. આઈ થિંક ઇટ ઇઝ અ ઇન્સલ્ટ ઓફ ધી ગોલ્ડન બ્રિજ અને એનાથી ભરૂચના લોકોની પણ ઘણી લાગણી દુભાઈ છે. એટલે આરએનબી વિભાગે એ તકેદારી રાખવી જોઈએ. અને નંબર 2 કે અમે રિક્વેસ્ટ કરી છે આપણા નવા કલેક્ટરશ્રીને કે ભાઈ આ ભરૂચની ધરોહર છે, લોકોને અવરજવર માટે સવારે સાંજે લોકો ચાલતા આવતા હોય છે, એમને માટે આ એક પિકનિક સ્થળ તરીકે આને ઓપન રાખવું જોઈએ. એને માટેની જે કંઈ વ્યવસ્થાઓ એ કરી શકાય, પણ આવા આઇકોનિક જગ્યાને એને બંધ કરી દેવું, એનાથી શું એચીવ કરીશું? આર વી ગોઈંગ ટુ સેલ ઇટ? એને રાખીને શું એનો કાટ ખાઈ? એ આપણે જોવાનું છે કે આટલા જબરદસ્ત સ્ટ્રક્ચર કે જે નમૂનેદાર સ્ટ્રક્ચર છે એને આપણે આપણી ગરિમાની સાથે, આપણા કલ્ચર અને આપણી સંસ્કૃતિ સાથે એને જોડીએ. એટલે ભરૂચ સિટીઝન કાઉન્સિલે એક આવેદનપત્ર દ્વારા વિનંતી કરી છે કે આ બ્રિજને ઓપન કરવામાં આવે અને લોકો માટે ખુલ્લો કરવામાં આવે. બાલોદમાં ભૂમાફિયાઓ ગૌચરની જમીન પચાવી પાડી ખેતી શરૂ કરી દેતા ભૂખે મરતા પશુઓના વહારે ગ્રામજનોએ ધાવો બોલાવ્યો હતો. સ્થાનિકોએ ગેરકાયદેસર કરાયેલી ખેતીનો પાક ઉખાડી ફેંક્યો હતો. જોડિયા તાલુકાના ભાલોદ ગામે પશુઓ માટે ચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પશુઓનો ભૂખે મરવાનો વારો આવ્યો છે. આ પાછળનું કારણ દુષ્કાળ કે કુદરતી આફત નહીં, પરંતુ ભૂમાફિયાઓની દાદાગીરી કારણભૂત છે. ભાલોદ ગામની સીમમાં ગૌચરની જમીન ઉપર જમીન માફિયાઓએ કબજો જમાવી અહીં ખેતી શરૂ કરી દીધી છે. આ ગેરકાયદેસર ખેતીના કારણે પશુઓ માટે ચારો ન ઉગતા પશુપાલકોએ બહારથી ઊંચી કિંમતે ચારો ખરીદી પશુઓનું પેટ ભરવું પડતું હતું. નેતાઓ અને સરકારી બાબુઓને અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનો હલ ના આવતા આખરે ગ્રામજનો વિફર્યા હતા. હાથમાં ડાંગ અને ધારિયાઓ સાથે ગ્રામજનોનું ટોળું ગૌચરની જમીન ઉપર ધસી ગયું હતું અને ગેરકાયદેસર રીતે પાકને ઉખાડી ફેંક્યો હતો. આ ગોચર જે ગાય માટે કરેલું છે એને હવે ફરીને બી કોઈ બી પાછું યુઝ કરશે એની માટે તો અમે ગામ લોકો પાછા આવું કરીશું ને આ જિંદગીનું ગોચર છે, પેઢી પેઢીનું છે, હંમેશા રહેવું જોઈએ ને ગાય માતાનું કોઈ સીનવાનું કોશિશ ના કરે ને કરતા હોય તો મહેરબાની કરીને કરશો નહીં. અમારે તો ગોચર જોઈએ, અમારી ધોળ ધાકર રનમાં છૂટું ચડીને આવવું જોઈએ. બાલોદના સમગ્ર ગ્રામજનો, આજે જે અમારા ગામનો સળગતો પ્રશ્ન કેટલાક વર્ષોથી હતો જે ગૌચરણનો, એ ગૌચરણમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવા માટે અમે છેલ્લા 3 વર્ષથી પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર તરફથી અમને કોઈ સહયોગ ન મળતા છેવટે ગ્રામજનોએ કંટાળીને 10 દિવસ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ દબાણ દૂર કરવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ તેમ છતાં પણ આ દબાણ દૂર ન થતાં છેવટે આજે ગામના લોકો છે, ગામના જે પશુપાલકો છે, જે ખેડૂતો છે, જે ગામમાં ગૌચરની 1 એકર પણ જગ્યા ન બચી હોય એના માટે પોતાના ઢોર ઢાંકરને જીવડાવવા માટે આ ગૌચરણ પરનું દબાણ જાતે દૂર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. આ એક દુઃખની બાબત છે કે આજે જ્યારે સરકાર આજે ખેડૂતો માટે ગૌચરણ માટે, પશુપાલકો માટે જ્યારે વિકાસની વાતો કરતી હોય ત્યારે આ ગામમાં એક ફલિત થાય છે કે જ્યારે ગૌચર માટે 1 એકર પણ જગ્યા નથી બચતી તો ક્યાંનો આ વિકાસ સરકાર કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. જંબુસરના ખાનપુર ભાગોળ ગાંધીનગરી લીંબાજીની ચાલમાં 5 ઇસમોએ આતંક મચાવી 2 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મહોલ્લામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જંબુસરના ખાનપુર ભાગોળ ગાંધીનગરી લીંબાજીની ચાલમાં રહેતા વિશ્રામ ભીખાભાઈ વાઘેલાના ભાઈ મુકેશ વાઘેલા સાથે ખાનપુર ભાગોળના ઇમરાન શબ્બીર સૈયદ, સહાનવાઝ યુસુફ શબ્બીર સૈયદ અને સાયરા ઇમરાન સૈયદ તેમજ ઇન્તેખાબ શબ્બીર સૈયદ હાથમાં
લોખંડની પાઇપ અને લાકડાના સપાટા લઈ આવી ઝઘડો કર્યો હતો, જે ઝઘડો શાંત પાડી મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઘરે જઈ રહ્યા હતા, જે બાદ ઝઘડો કરનાર તમામ ઈસમો એક સમતે ખાનપુર ભાગોળ ગાંધીનગરી લીંબાજીની ચાલમાં આવ્યા હતા અને મંગળ ઉર્ફે કાલિદાસ તેમજ દિનેશ સાથે ઝપાઝપી કરી આજે તો તને પતાવી જ દેવાનો છે કહી મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઉપર હુમલો કરી આતંક મચાવ્યો હતો। ઈજાઓના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારામારીના પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ જવા પામી હતી। ઘટનાના પગલે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને વિસ્તારમાં વાતાવરણ તંગ બને તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ફરિયાદ નોંધાઈ આતંક મચાવનાર તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। કાલે એ લોકો ટોળો થઈને આવ્યા, અમારા ગન્નાઓને બધાને માર્યા। એ લોકોએ અને 2 વડોદરા છે દવાખાને હેરાનગતિ કરે અને રસ્તે મારા ઘરવાળા આવતા હતા, રસ્તે મેં રસ્તા પછી રોકીને એમને માર્યા ઘર મેં પૂરીને, પછી દરવાજો અમારો બંધ કરી દીધો। શા માટે માર્યા? એમને એવું કીધું કે ચોરી કરી, ફ્રૂટની ચોરી નહીં કરી, આજે 7 વર્ષથી અમે આખા મહેલાવાને હેરાનગતિ બહુ છે। રાતના 12 વાગતા લગીને જુગાર રમે અને બહુ જ ગંદી ગંદી ગાડીઓ બોલે, તોય સત્તા અમે સાંભળીને સેન કરીને બધા ભયો બેઠેલા છે। તોય પીઠ પાછા ભયો ને ઘરમાં ફેંકીને બધાને માર્યા અને છોકરીઓ જવાને દેખે તો ગંદુ પિક્ચર આખો દાડો જોવે ને અમે કહેવા જઈએ ને સગા સંબંધીને તો મારવાની ધાક ધમકી અમને આપે ને આવીને ભાઈ તો અભરૂકા ઉભા થાય વળવાય નતા જ્યાં ને એમને પીઠ પાછળ એને માર્યા। ને મને ગઈકાલે સાંજે જ અહીં જાણ પડી કે મારામારી થઈ તો હું તાત્કાલિક તે ટાઈમે અહીંયા આવ્યો હતો। તો મારા ભાઈ મંગળભાઈ ભીખાભાઈ વાઘેલા અને વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ 3 ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે, તે ત્યાં અહીંયા રહે છે, તે એમને મારામારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર। શા માટે કર્યો હતો? એ માટે મારા ભાઈ સાંજે પેલા કર્યા કામ કરે છે તો સાંજે એ આવતો હતો, તેને ઘરે બોલાવ્યો, ભલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી, ફ્રૂટની ચોરી કરી, એટલે એને ઘેરથી ખૂબ માર્યો સાહેબ એમને। અને તે અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ। એટલે અમે બધા ત્યાં ગયા, ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તારા ફ્રૂટના જે પૈસા તારા ચોરી ગયો હશે, કદાચ કે ના ચોરી ગયો પણ અમે તમને આપી દઈશું ને સમાધાન કરીને અમે ઘરે લાવ્યા। ઘરે આવ્યા પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક ટોળકી એમના માણસોને બોલાવ્યા। કેટલા લોકો હતા? એ લોકો મિનિમમ 7-8 માણસ હતા। જેસીઆઈ ભરૂચ દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન અધિક કલેક્ટર NR ધાંધલના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ષના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તારીખ 23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન જેસીઆઈ ભરૂચ દ્વારા મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। જેસીઆઈના પ્રથમ PR પ્રોજેક્ટ મેગા ટ્રેડ ફેરના ઉદ્ઘાટન તરીકે અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ તેમજ મુખ્ય મહેમાન પદે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ અને કુલ લાઇન એજન્સીના MD મુકુંદ ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિરદાવ્યું હતું। આ પ્રસંગે જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ તૃપ્તિ રાઠોડ, વાઇસ પ્રેસિડેન્ટ હર્ષ શાહ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ સમીર ઠક્કર, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આશિષ શેઠ, સેક્રેટરી સુનિલ નેવે, બિઝનેસ डायरेक्टर क्षितिज शाह सहित अन्य सभ्यों उपस्थित रहा था। हम लोगों ने आशीर्वाद मार्केटिंग कंपनी के साथ ये ट्रेड फेयर का आयोजन किया है जो 23 जनवरी से 28 जनवरी तक होने वाला है। तो जेसीआई एक संस्था है जो युवाओं की संस्था है, युवाओं के पर्सनल डेवलपमेंट पे हम काम करते हैं एंड इट्स अ ग्लोबल नेटवर्क ऑफ यंग लीडर्स। तो माननीय प्रधानमंत्री द्वारा प्रेरित होकर वोकल फॉर लोकल थीम को ध्यान में रखते हुए ये ट्रेड फेयर का आयोजन किया गया है, जिससे कि नन्हे जो छोटे व्यापारी हैं वो भी यहाँ आए, उनको एक आवक मिले अच्छी और जेसीआई और उनका दोनों का ही फायदा हो, जेसीआई घर का नाम घर घर तक पहुंचे। ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલા નગર શેઠની ખડકીમાં અગમ્ય કારણોસર યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલા નગર શેઠની ખડકીમાં રહેતી 21 વર્ષીય મિતાલી રાજેશ જાધવ
ગતરોજ સાંજે પોતાના ઘરે એકલી હતી તે દરમિયાન ઘરના ઉપરના માળે યુવતીએ ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર 3 થી 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા આમલા ખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. વહેલી સવારના સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. વાલિયા ચોકડી નજીક આમલા ખાડી પરનો બ્રિજ બોટલનેક માર્ગ હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોના કિંમતી સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. છાશવારે સર્જાતી આ પરિસ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે. બાબા સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે શિવસેના ભરૂચ જિલ્લા પરિવાર દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર ખાતે શિવસેના ભરૂચ જિલ્લા પરિવાર દ્વારા બાળા સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળા સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વડા SR પાટીલ, ભરૂચ જિલ્લાના મંગલસિંહ તોમર, સુનિલભાઈ પટેલ, મનોજ શ્રીવાસ્તવ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલા કોહાઇજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીની દિવાલ કૂદી પ્રવેશ કરી અજાણ્યા ઈસમો કોપર વાયરો મળી 18,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલા કોહાઇજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે, જે પ્લાન્ટમાં કંપનીની દિવાલ કૂદી પ્રવેશ કરી અજાણ્યા ઈસમો ખુલ્લામાં રહેલ કોપર કેબલ મળી કુલ 18,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રીતેશ અમરજીત ધીર અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના હાંસોડ તાલુકાના કોટેશ્વર મહાદેવ મંદિરે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના શિવભક્તોએ પગપાળા તથા વાહનો દ્વારા આવી કોટેશ્વર મહાદેવના દર્શન સાથે મેળો મહાલવાની મજા માણી હતી. ભરૂચના હાંસોડ તાલુકામાં માં નર્મદાના કિનારે આવેલા કોટેશ્વર ગામે કોટેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે 3 દિવસના ભાતીગળ મેળાનું મહંત ગોપાળદાસ મહારાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભિષેક, લઘુરુદ્ર તથા દેશી ઘીના કમળના દર્શન તથા સંતવાણી ડાયરો અને કન્યા બટુક ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેળામાં ભરૂચ જિલ્લાના શિવભક્તો મોટી સંખ્યામાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ઘણા વર્ષોથી દર વર્ષે મેળાનો ઉત્સવ થતો હોય છે. આ મંદિરની વિશેષતા છે કે નર્મદા પરિક્રમા કરનારા ભક્તો મંદિરે રાત્રિ રોકાણ કરે છે અને પછી અહીંથી થોડે આગળ જઈ હોડીમાં બેસીને નર્મદા પરિક્રમા પૂરી કરવા સામે પાર જવું પડે છે. પરિક્રમા કરનારા ભક્તો ચતુર્માસ દરમિયાન અહીં રોકાય છે. परिक्रमा में मैं आया था 1993 में, और ये जब भी परिक्रमा में आया, कोटि तीर्थ की महत्व विशाल है. और कोटि तीर्थ में जब मैं आया, यहाँ जंगल भयंकर ढंगरा और भोलेनाथ विराजमान थे. मैं जब भी आया 1993 में, यहाँ पर बच्चे प्रजा दर्शन के लिए डर लगता था, ऐसा भयावह भोलेनाथ जंगल में तपस्या गुप्त में करते थे. मैं जब परिक्रमा में आया, यहाँ पर चतुर्मास किया. जब ये चतुर्मास किया तो इतिहास मैंने पाया, जब भी काल से नर्मदा आया, जब भी नर्मदा, जब भी काल से हजारों हजारों साल का इतिहास नर्मदा का पुराण स्कंद पुराण कहता है. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 51મી રાની દુર્ગાવતીજી ખેલકૂદ રમોત્સવમાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થી ઝળક્યો. તાજેતરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 51મી રાની દુર્ગાવતીજી ખેલકૂદ રમોત્સવ યોજાયો હતો, જેમાં 3000 જેટલા ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થી વિશાલ મકવાણાએ વિવિધ દોડ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો,
જેણે 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ અને 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ તેમજ 10,000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડોક્ટર G.K. નંદા અને કોલેજ પરિવાર તેમજ સંચાલક મંડળે અભિનંદન પાઠવ્યા હતા. શારીરિક શિક્ષણના અધ્યાપક તેમજ કોચ અને ટીમ મેનેજર તરીકે કોલેજના ડોક્ટર મનીષ પટેલના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ મેળવી છે. ભરૂચ જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના 76મા પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે, જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. ત્યારે હાલ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભરૂચના લાલબજાર મિશ્ર શાળા ખાતે રાશન કાર્ડ ઈ-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રાશન કાર્ડનું ઈ-KYC કરાવવું અત્યંત આવશ્યક છે. ત્યારે આ પ્રક્રિયા નજીકના સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા આજરોજ વોર્ડ નંબર 8, 9, 10 અને 11 માટે ભરૂચના લાલબજાર મિશ્ર શાળા ખાતે રાશન કાર્ડના ઈ-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્થાનિક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ લાલબજાર મિશ્ર શાળા ખાતે મામલતદાર કચેરી ભરૂચ અને FPS અમારા સાથી મિત્રો દ્વારા અહીં એક ઈ-KYC કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પમાં સારી એવી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. RCC ભરૂચ દ્વારા લીમડી ચોક આંગણવાડી કેન્દ્ર ખાતે જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરાયું. આંગણવાડી સ્મૃતિ ચિહ્ન ઉત્સવ અંતર્ગત RCC ભરૂચ દ્વારા સેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરાતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 30 જેટલા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદી, સેક્રેટરી કમલ શાહ અને પ્રોજેક્ટ ચેરમેન સુનય સોનાવાલા, પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રજ્ઞેશ દલવાડી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાપીથી અયોધ્યા ધામ ખાતે જવા નીકળેલ બે દોડવીર અંકલેશ્વર ભરૂચ ખાતે આવી પહોંચતા બાઇસિકલ ગ્રુપ અને સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ તેઓનું સ્વાગત કર્યું હતું. વાપી ખાતે રહેતા સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા બંને યુવાનો છોકરીઓનું સશક્તિકરણ સમાજમાં થાય તેનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને યુવાનો આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ ગ્રુપના સભ્યો શ્વેતા વ્યાસે તેઓનું સ્વાગત કર્યું હતું. આ બંને દોડવીરો 22મી જાન્યુઆરીથી નીકળ્યા છે, જેઓ રોજના આશરે 60 થી 65 કિલોમીટર જેટલું રનિંગ કરી રહ્યા છે. લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું રનિંગ કરી 16મી ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે. જ્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે અંકલેશ્વર બાઇસિકલ ગ્રુપના સભ્યોએ બંને દોડવીરોનું સ્વાગત કર્યું હતું. हम दोनों संजय शुक्ला जी, उज्जवल ड्रोलिया और हम वापी से अयोध्या दौड़ कर जा रहे हैं, जो कि लगभग 1500 किलोमीटर की दूरी है, जो कि हमने तय किया है कि हम 25 दिन में ये दूरी तय करें, यानी हर दिन 60 से 63 किलोमीटर की दूरी हम लोग दौड़ेंगे. और इसके पीछे जो हमारा उद्देश्य है वो गर्ल चाइल्ड एजुकेशन का है, बालिकाओं को शिक्षित करने का है. जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका जो क्लब चलता है कपराड़ा में, हॉस्टल चलता है, तो उसके लिए जो भी हम फंड जमा कर पाए वो हम उनको समर्पित करेंगे. ભરૂચ એલસીબીએ ગોદી રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલ બે બેગ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોદી રોડ ઉપર એક ઈસમ બે બેગ લઈને ઊભો છે, જે બંને બેગ શંકાસ્પદ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમને અટકાવી તેની પાસે રહેલ બે બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 14,000ના દારૂ અને ફોન મળી 15,000થી વધુના મુદ્દામાલ સાથે દાંડિયા બજાર લોઢવાડના ટેકરામાં રહેતા કુખ્યાત બુટલેગર અભિષેક ભરત કહારને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ ભાડભૂત બેરેજનું બહાર પાડેલું જાહેરનામું જ ખોટું, ખેડૂતોનો કલેક્ટરાલયમાં સૂર. નવું જાહેરનામું જારી નહીં કરાય તો 700થી વધુ ખેડૂતો જમીન નહીં આપે.
નવી જંત્રીના આપવી પડે એટલે 2020માં જાહેરનામું જારી, સરકારને જમીનની 2025માં જરૂર હોવાનો આરોપ. વર્ષની દેવાંશી કોન્ટ્રાક્ટર સમગ્ર દેશમાંથી યુએસએની સ્કોલરશિપ મેળવનાર એકમાત્ર દીકરી બની. વિશ્વભરના 20 વિદ્યાર્થીઓમાં દેવાંશીની શિષ્યવૃત્તિ માટે પસંદગી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.